હાલ ઉનાળાની ઋતુ સાથે કેરીની સિઝન ચાલી રહી છે। તેવામાં જૂનાગઢમાં એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે। ત્યારે આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની 16,910 ક્વિન્ટલ આવક નોંધાઈ છે। હાલ ઉનાળો એટલે કે કેરીની સિઝન ચાલી રહી છે, જેથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે। ત્યારે આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની 16,910 ક્વિન્ટલ આવક નોંધાઈ છે। યાર્ડમાં 16,910 બોક્સની આવક સાથે કેરીના ભાવ એક બોક્સનો ભાવ 500 થી લઈ અને 1,000 સુધી બોલાઈ રહ્યો છે। આજે એટલે કે તા 24 મેના રોજ કાચી કેરીની 16,910 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ અમણના 2,100 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા, જ્યારે એક અમણનો નીચો ભાવ 400 રૂપિયા સુધીના નોંધાયા હતા। છેલ્લા 2 દિવસથી સારી અને ગુણવત્તાયુક્ત કેસર કેરીનો ભાવ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક બોક્સના આજે 500 થી 1,000 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે। કેસર કેરીનો સરેરાશ એક અમણનો ઊંચો ભાવ અત્યાર સુધીમાં 2,000 થી 3,000 ની વચ્ચે નોંધાયો છે। 13 મે થી 20 મે સુધી કુલ 68,720 બોક્સની આવક નોંધાઈ છે। સૌથી વધુ 20 મેએ 14,940 બોક્સની આવક નોંધાઈ છે। સૌથી ઓછી આવક 16 મેએ 7,310 બોક્સની આવક નોંધાઈ હતી। 20 મેના દિવસે 14,940 બોક્સની આવક થઈ છે, એટલે હવે કેરીની આવક થઈ રહી છે। સરેરાશ ભાવ પણ ખેડૂતોને સારા મળતા હોવાથી ખેડૂતો પણ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો કેરીનો પાક વેચી રહ્યા છે। ખેડૂતોને 750 થી 1,400 વચ્ચે એક બોક્સનો ભાવ મળી રહ્યો છે। હવે આવનારા દિવસોમાં 15 થી 20 દિવસોમાં આ સિઝન પૂર્ણ થઈ જશે તેવું માર્કેટિંગ યાર્ડ ચેરમેન જણાવી રહ્યા છે। હાલમાં વાવાઝોડું, વરસાદ, ખરણ અને તાપમાનની વિસંગતતાને લીધે બોક્સની ખૂબ ઓછી આવક નોંધાઈ છે। દર વર્ષે સિઝનમાં કુલ 4 થી 5 લાખ બોક્સની આવક નોંધાતી હોય છે, પરંતુ આ વર્ષે ખૂબ ઓછી આવક નોંધાઈ છે। 15 મેના રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 877 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ મણ કેરીના ઊંચા ભાવ 2,100 રૂપિયા, જ્યારે પ્રતિ અમણના નીચા ભાવ 100 રૂપિયા સુધીના નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે। 4 મેના રોજ 912 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી, જ્યારે એક અમણનો ભાવ 2,000 રૂપિયાની આજુબાજુ નોંધાયો હતો। એમ જ આજે એક બોક્સનો ભાવ 1,050 રૂપિયા પહોંચ્યો છે। આજે ફરી કેરીના ભાવ પ્રતિ અમણના 2,100 રૂપિયા નોંધાયા હતા। 13 મે રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 850 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ અમણના ઊંચા ભાવ 1,700 રૂપિયા બોલાયા હતા, જ્યારે પ્રતિ મણ કેરીનો નીચો ભાવ 100 રૂપિયા નોંધાયો હતો।